નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ। રામ મંદિરના પૂજારીને લઈને એક્સ પર અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો। હિતેન્દ્ર પીઠડિયા નામના કોંગ્રેસ નેતાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે। થોડા સમય પહેલા કોંગ્રેસ નેતાએ એક્સ પર કોઈ સ્વામીની રંગલીલા શેર કરી હતી અને આ રંગલીલાને રામ મંદિરના પૂજારી તરીકે ઓળખ આપી હતી। પોલીસે કોંગ્રેસ નેતા સામે આઈપીસી 469, 509, આઈપીસી 295A અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો। વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ ભાવ ઘટાડાને ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે તેવી સરકારોમાં ચર્ચા થવાનું શરૂ થઈ ગયું છે। ઓઇલ કંપનીઓને 2022માં પેટ્રોલમાં ₹17 અને ડીઝલ પર ₹35 પ્રતિ લીટરનો લોસ થતો હતો, જેની સામે હવે પેટ્રોલ પર ₹8 થી 10 અને ડીઝલ પર ₹3 થી 4 લીટરનો નફો થઈ રહ્યો છે, જેથી દેશની જનતાને આનો લાભ જલ્દીથી મળી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નમાઝને લઈને સભાપતિનો મોટો નિર્ણય। ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખેડે એક મોટો નિર્ણય લીધો છે। લોકસભાની જેમ રાજ્યસભામાં પણ લંચ બ્રેકનો સમય સમાન કર્યો છે, જેને કારણે શુક્રવારે મુસ્લિમોને નમાઝ અદા કરવાનો સમય નહીં મળે। પહેલા રાજ્યસભામાં લંચ બ્રેક 1 થી 2:30 વાગ્યા સુધીનો હતો, જેમાં અડધો કલાક નમાઝ માટે ફાળવાતો હતો, પરંતુ હવે તે સમય 1 થી 2 વાગ્યાનો કરાયો છે, જેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।